ખેતીની દુનિયામાં ક્યારેક એક નાનકડું બીજ પણ આપણને એક બહુ મોટી વાર્તા કહી શકે છે. તો આજે આપણે એવા જ એક બીજની નજરથી જોઈશું કે પેઢીઓથી ખેતીમાં કેવા કેવા બદલાવ આવ્યા છે અને સમજીશું કે આ પ્રગતિનો સાચો મતલબ શું છે. ચાલો, આ વાર્તા કોઈ બીજા પાસેથી નહીં પણ સીધી એના મુખ્ય પાત્ર પાસેથી જ સાંભળીએ. એક નાનકડું બાજરીનું બીજ જેણે દાયકાઓથી ખેતીના આખા બદલાતા ચહેરાને પોતાની આંખોથી જોયો છે. આપણી આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચી છે. પહેલાં આપણે બીજની યાદોમાં જઈશું, પછી પ્રગતિનો પવન કેવી રીતે ફૂંકાયો એ જોઈશું, એની પાછળ કઈ કિંમત ચૂકવવી પડી એ સમજીશું, અને છેલ્લે જોઈશું કે શું કોઈ બીજો રસ્તો પણ છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ. આપણે સીધા જ પહોંચી જઈએ છીએ વર્ષ 1940માં. એ સમય જ્યારે ખેતી ફક્ત પૈસા કમાવાનો ધંધો નહોતો, પણ એક આખી જીવનશૈલી હતી. એ પરંપરા અને કુદરત સાથે જોડાયેલી હતી. એ સમયે જીવન કેવું હતું? જો, ખેડૂત આત્મનિર્ભર હતો. સૌથી સારા પાકમાંથી આવતા વર્ષ માટે બીજ સાચવી લેવામાં આવતા. એટલે કે દર વર્ષે બજારમાંથી બીજ ખરીદવાની કોઈ ચિંતા જ નહીં. અને કામ કોઈ એકલાનું નહોતું. આખું ગામ એક પરિવારની જેમ સાથે મળીને લણણી કરતું. અને આ સાથે મળીને કામ કરવાની ભાવનાનું સૌથી સરસ ઉદાહરણ એટલે ઉંબાડિયું. આ ખાલી એક વાનગી નહોતી હો, આ તો પાકની લણણી પછીનો એક ઉત્સવ હતો. આખું ગામ સાથે મળીને એને બનાવતું અને સાથે બેસીને એની મજા માણતું. આ સંબંધોને મજબૂત કરવાનો એક મોકો હતો. પણ સમય ક્યાં કોઈના માટે રોકાય છે? ધીમે ધીમે દાયકાઓ વીત્યા અને બદલાવનો એક નવો પવન ફૂંકાયો. નવી ટેકનોલોજી આવી અને એની સાથે દામજીભાઈના દીકરા હસમુખે ખેતી કરવાની એક તદ્દન નવી જ રીત અપનાવી. જુઓ, સમય કેવી રીતે બદલાયો. પહેલાં દામજીભાઈ પરંપરાગત રીતે ખેતી કરતા હતા. પછી ગામમાં નહેરો આવી એટલે પાણીની સગવડ થઈ. પછી વીજળી આવી અને આ બધા બદલાવે હસમુખ માટે એક નવા યુગના દરવાજા ખોલી દીધા, જ્યાં મશીનો અને બજાર મુખ્ય હતા. અહીં તમે સીધો તફાવત જોઈ શકો છો. પિતા અને પુત્રની રીતમાં જમીન આસમાનનો ફરક હતો. જ્યાં દામજીભાઈ પોતાના બીજ સાચવતા ત્યાં હસમુખ બજારમાંથી ખરીદતું. જ્યાં બળદ હતા ત્યાં ટ્રેક્ટર આવી ગયું અને ગામની જગ્યા મશીનોએ લઈ લીધી. અને હસમુખને તો લાગતું હતું કે આ જ સાચી પ્રગતિ છે. એ માનતો હતો કે વધુ નફો એટલે સારું જીવન, અને એ રીતે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. પણ પેલી લાકડાની પેટીમાં બંધ પેલું જૂનું બીજ એ આ બધું જોઈ રહ્યું હતું. અને એના મનમાં એક મોટો સવાલ ઊભો થયો. શું આને ખરેખર પ્રગતિ કહી શકાય? અને આ જ સવાલ આપણને લઈ જાય છે આ નવી ખેતીની એ કિંમત તરફ જે શરૂઆતમાં કોઈને દેખાઈ નહોતી. એવા પરિણામો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સૌથી પહેલો અને મોટો ખર્ચ હતો બિયારણનો. જે બીજ પહેલાં ઘરમાં જ મળતા હતા એ હવે દર વર્ષે બજારમાંથી મોંઘા ભાવે ખરીદવા પડતા હતા. પછી બીજો ખર્ચ આવ્યો ખાતરનો. ટ્રેક્ટર આવ્યું એટલે ગાય બળદ ગયા, અને એમની સાથે ગયું મફતમાં મળતું સાણિયું ખાતર. હવે જમીનને પોષણ આપવા માટે મોંઘા રાસાયણિક ખાતરો ખરીદવા જરૂરી બની ગયા. અને વાત અહીં પણ ન અટકી. આ જે નવા પાક હતા એમાં જીવાત પણ જલ્દી લાગી જતી, એટલે એમને બચાવવા માટે ઝેરી અને મોંઘી જંતુનાશક દવાઓનો ખર્ચ પણ માથે આવ્યો. તો થયું એવું કે ભલે પાક વધુ થતો, પણ સામે ખર્ચાઓનો પહાડ પણ એટલો મોટો હતો કે જે પણ નફો થતો એ સીધો બેંકનું દેવું ચૂકવવામાં જ જતો રહેતો. હાથમાં ભાગ્યે જ કંઈ બચતું. પ્રગતિના આ સપનાની અસર બહુ ઊંડી થઈ. રસાયણોથી જમીન બગડી ગઈ. હસમુખ પોતે દેવાના બોજ નીચે ચિંતામાં રહેવા લાગ્યો. અને એનો દીકરો પરેશ તો ખેતી કરવા જ નહોતો માંગતો. એણે દેવું ચૂકવવા ટ્રક ચલાવવાનું શરૂ કરી દીધું. તો શું આ દેવું અને નુકસાન જ ખેતીનું ભવિષ્ય છે? કે પછી આ સિવાય પણ કોઈ રસ્તો છે? ચાલો હવે એક એવા ખેતરની મુલાકાત લઈએ જ્યાં ખેતી કરવાની રીત સાવ અલગ છે. આ બીજો રસ્તો છે સજીવ ખેતી. આ કોઈ જાદુ નથી. આ તો બસ પ્રકૃતિના નિયમોને સમજીને એની સાથે દોસ્તી કરીને ખેતી કરવાની એક રીત છે. અહીં જમીનને જીવંત માનવામાં આવે છે અને એને જીવંત રાખવા પર જ ધ્યાન અપાય છે. અહીંના કામદારો કોણ છે ખબર છે? અળસિયા, જે જમીનને પોચી બનાવે છે. સૂકા પાંદડા, જે ખાતર બને છે. રસોડાનો કચરો, જેમાંથી ઉત્તમ ખાતર તૈયાર થાય છે. અહીં બધું જ કુદરતી છે અને મફત છે.
આ ચાર્ટમાં બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક બાજુ હસમુખનું ખેતર છે, જ્યાં ખર્ચનો ગ્રાફ સતત ઊંચો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.